છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, જય હિન્દ. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. આજે અમે વલભીપુર તાલુકાની લુણધારા પ્રાથમિક શાળામાં આવ્યા છીએ. સંવેદના સોસાયટીના સંદર્ભે આવ્યા છીએ. આજે આખો ઉપક્રમ છે એ આપણા સૌના આદર્શ, પ્રજ્ઞાચક્ષુના ગાંધીજી કહી શકાય એવા લાભુભાઈ સોનાણી એનું જે સપનું છે, દિવ્યાંગો માટેનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવાનું એક નાનકડો ઉપક્રમ એટલે આ સંવેદના સોસાયટી લુણધારા પ્રાથમિક શાળામાં આજે જ્યારે આ વાત લઈને અમે આવ્યા છીએ, આ વિચાર લઈને અમે આવ્યા છીએ, શ્રદ્ધા અને વિશ્વાસનો જે સેતુ છે એ સેતુના જોડવા માટે અમે આવ્યા છીએ. ત્યારે આ શાળાનું પટાંગણ જોઈ મને ખૂબ જ આનંદ થયો. અહીંયા સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી છે. ચાલો મળીએ આ શાળાના આચાર્યશ્રીને, અહીંના શિક્ષક મિત્રોને અને અહીંના આ બાળ મિત્રોને. સંવેદના સોસાયટીનો વિચાર છે, એ વાત છે, એમના હૃદય સુધી પહોંચાડવા આપણે સૌ અહીંયા પધાર્યા છીએ. ત્યારે ચાલો દોસ્તો, આપણે મળીએ છીએ લુણધારા પ્રાથમિક શાળા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. આવો મિત્રો, મળીએ છીએ. મારું નામ પ્રજાપતિ અરવિંદ કુમાર હીરાભાઈ છે. હું વલભીપુર તાલુકાની લુણધારા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મારી શાળામાં સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી છે. જે બાળકો ખરેખર સંવેદનાને પાત્ર છે એવા બાળકો માટે અમે સહાનુભૂતિ પણ રાખીએ છીએ. એવા બાળકોને તનથી મદદ પણ કરીએ છીએ. બાળકોને પણ અમે શીખવાડ્યું છે કે ભાઈ તમારે જે બાળકો અંધ ઉદ્યોગ શાળા તરફથી જે બાળકો અંધ હોય એવા હોય એમને વિશેષ સહાય આપવી, એમને મદદ કરવી, એમના માટે થાય એટલા બધા જ પ્રયત્નો કરવા અને આપણે સાથે રાખી એમને સાચવવા, ઘરે લઈ જવા, ઘરે લઈ લાવવા, આ બધું જ કામ આપણે કરવું છે. નમસ્કાર, મારું નામ ચાવડા મહિપત છે. શ્રી લુણધારા પ્રાથમિક શાળા શિક્ષક તરીકે કાર્યરત છું. શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર દ્વારા અંધ ઉદ્યોગ શાળા સંચાલિત કે જે દિવ્યાંગ બાળકો છે એમના જે સહાનુભૂતિ દર્શાવે છે, એવી રીતે અમે અમારી શાળામાં પણ આ સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી છે. અને અમારા બાળકો પણ જો આવા દિવ્યાંગ બાળકો હોય તો અમે પણ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને શક્ય એટલી અમે પણ આપને મદદ કરીએ અને આવા બાળકો પ્રત્યે આપણે બને એટલી સહાનુભૂતિ રાખીએ, એ માટે આપ સૌને હું અભ્યર્થના પાઠવું છું. અને આવા બાળકો ખાસ કરીને સમાજની અંદર ભળે, એકબીજા સાથે ઓતપ્રોત થાય અને એ બાળકને એવું ન થાય કે હું કંઈક છું, નીચો છું, બધા બાળકો છે એ સરખા છે એવી અભિભૂતિ થાય. એ માટે આપણે આજે અંધ ઉદ્યોગ જે શાળા છે ભાવનગર, એના દ્વારા અમે બને એટલો અમે સહકાર આપશું એવી અભ્યર્થના પાઠવું છું. મારું નામ ઢાઢોદરા યુગ રાકેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી લુણધારા પ્રાથમિક શાળા છે અને અમારા આચાર્યશ્રીનું નામ અરવિંદભાઈ પ્રજાપતિ છે. આજે ભાવનગરથી અંધ શાળામાંથી સ્ટાફ આવેલો છે. હું બની શકે અંધ બાળકો માટે તેટલી સહાય કરીશ. અસ્તુર. જય હિન્દ, જય ભારત.